આબુથી ઉમરગામ સુધીનો જે આદિવાસી પટ્ટો છે એ આપણું સાંસ્કૃતિક ઘરેણું છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય, કેમ કે અનેકવિધ સાંસ્કૃતિક વારસો સાચવીને બેઠેલા આપણા આદિવાસીઓએ વિસ્તાર પ્રમાણે વિવિધ રીતે ઓળખાતા મૂળ આદિવાસી પોતાના ખાનપાન, પહેરવેશ અને રહેણીકરણીની રીતે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ખૂબ જ મહેનતુ આદિવાસીને આપણે જોઈએ ત્યારે પહેલો સવાલ એ આવે કે એવું તો શું ખાતા હશે કે આટલી સખત મહેનત કરી શકે છે. શરીરે ખડતલ અને ક્યારેય નહીં થાકતા આદિવાસીઓની તંદુરસ્તીનું રહસ્ય આજે અમે તમને બતાવીશું. આદિવાસીઓની દિનચર્યા અને ખાનપાનમાં છુપાયું છે તેમના તંદુરસ્તીનું રહસ્ય. સવારે ઉઠીને નાસ્તો કરવાને બદલે આ આદિવાસીઓ પીવે છે એક પીણું. એ પીણું પીવાની પણ એક અલગ રીત છે. ત્યારબાદ ભોજન બનાવવા માટે વપરાય છે એક ખાસ તેલ, અને આ તેલ પણ તેઓ જાતે જ બનાવે છે. આ તેલ બનાવવામાં તેલ નીકળી જાય એટલી મહેનત પડે છે. સાથે જ આ સ્ટોરીમાં બતાવીશું એક ખાસ આદિવાસી વાનગી જે બનાવવામાં બહેનો કરે છે ખૂબ મહેનત. તો થઈ જાઓ તૈયાર એ જાણવા કે શું છે આદિવાસીઓની તંદુરસ્તીનું રહસ્ય. આદિવાસીઓની હેલ્થ સિક્રેટ જાણવા આ ખેડૂત પોથીની ટીમ પહોંચી છેક મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા ગુનાટા ગામે. અહીં અમે પહોંચ્યા નિવૃત્ત આર્મીમેન ગોપાલભાઈના ઘરે. આદિવાસીઓની અનેકવિધ ખાસિયતો પૈકીની એક ખાસિયત છે તેઓની મહેમાન ગતિ. આદિવાસી ભલે ઝૂંપડામાં રહેતો હશે પણ એનું દિલ ઊંચા મહેલ જેવડું હોય છે. ગોપાલભાઈના પરિવારને મળી અમે એટલું સમજ્યા કે જો આ પ્રકારનું ભોજન આપણે લેતા હોઈએ તો ચોક્કસ બીમારી આપણાથી જોજનો દૂર રહે. શરૂઆત કરીએ સવારના નાસ્તાને બદલે પીવાતા પીણાથી. તો એ છે રાબ. ખૂબ પૌષ્ટિક એવી આ રાબ મકાઈના લોટમાંથી બને છે, જેને ગરમા ગરમ પીવાનો આનંદ અનેરો છે. આ આનંદ ત્યારે બેવટાઈ જાય જ્યારે રાબને ખાખરાના પાનનું પડિયું બનાવી એમાં પીવામાં આવે. અમારા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ જે ઢેબરા તરીકે ઓળખે છે, એ ઢેબરા જે બને અડદના, એ અડદ બી એક ઓર્ગેનિક છે અને ડોળિયું પણ ઓર્ગેનિક છે. અને કોઈ બી શાકભાજી બનાવતા હોય કે દાળ બનાવતા હોય તો અમારે ડોળિયા વગર બનાવતા નથી. ઢેબરા એટલે અમારે હર તહેવાર, કંઈ ગમે તેવો નાનો મોટો તહેવાર હોય ત્યારે, જેમ કે બીજા લોકો 17-18 વાનગી બનાવતા હોય, પરંતુ અમારે ઢેબરા અને જે લાલ ડાંગર કહીએ એ બી એક ઓર્ગેનિક ડાંગર છે. અને લાલ ડાંગરની આપણે પાયા બનાવતા હોય અને ઢેબરાના એટલે અડદના ઢેબરા બનાવતા હોય. એ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હવે વાત કરીએ તેલની. માનવ શરીર માટે તેલ ખૂબ મહત્વનું છે, પણ આપણે ગમે તેવા તેલમાં બનેલી વાનગીઓ ખાઈને બીમારીને આમંત્રણ આપીએ છીએ, જ્યારે આદિવાસીઓ તેલથી તંદુરસ્તી મેળવે છે. અને આ તેલ છે મવડાની ડોળીનું તેલ. આ તેલ બનાવવાની સમગ્ર પ્રોસેસ આ આદિવાસીઓ જાતે કરે છે. એવું કહીએ તો ખોટું નહીં ગણાય કે તેલ નીકળી જાય એટલી મહેનત કરી આ તેલ કાઢવામાં આવે છે. મવડાની ડોળીનું તેલ શરીર માટે એન્જિન ઓઇલ જેવું કામ કરે છે, જેથી ડોળીનું તેલ ખૂબ જ મહેનત મજૂરી કરવા છતાં સ્વસ્થ રહેતા આદિવાસી લોકોની તંદુરસ્તીનું રહસ્ય છે. ઘૂંટણના દુખાવા અને શરીરના દુખાવા સામે ડોળીનું તેલ રામબાણ છે. તેથી આદિવાસીઓ ડોળીના તેલનો જ તમામ વાનગી બનાવવા ઉપયોગ કરે છે. હવે વાત કરીએ આદિવાસી વ્યંજનની. આ વ્યંજન છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની આગવી ઓળખ છે. તેની સુગંધ દૂર દૂર સુધી પ્રસરેલી છે, તેથી તેની લિજ્જત માણવા લોકો અહીં ખેંચાઈ આવે છે. અને તે છે અડદના ઢેબરા. વાર તહેવારે અડદની દાળના ઢેબરા બનાવવામાં આવે છે. તેને બનાવવાની પ્રક્રિયા ઘણી મહેનત માંગી લેતી હોવા છતાં આદિવાસી મહિલાઓ હોંશે હોંશે બિલકુલ દેશી પદ્ધતિથી આખી રાત પલાળીને રાખેલી દાળને પથ્થર ઉપર લસોટીને ઢેબરા બનાવવામાં પાછી પાની નથી કરતી. આ સાથે આદિવાસી સમાજનો દૈનિક આહાર પણ એટલો જ પોષણયુક્ત અને આરોગ્યવર્ધક હોય છે. મોટાભાગે ખોરાકમાં મકાઈ, ડાંગર અને અડદનો ઉપયોગ હોવાના કારણે જ આ લોકો નિરોગી જીવન જીવી શકે છે. અમારો સમાજ સવારે વહેલા, અમારી જે ઘરવાળીઓ છે સવારે 4 વાગે ઉઠીને મકાઈ ભેણીને 5 થી 6 વાગ્યાને તૈયાર કરી દેતા હોય અને ચાને બદલે રાબડી પીતા હોય. એ રાબડી કેમિકલ વગરની હોય. જેમ કે એ રાબડીને બનાવવા માટે મકાઈનું ભેડકું અને પાણીને 1-1.5 કલાક ઉબાડીને એની અંદર ખાલી નમક નાખીને પીએ છે. અને સવારે
ચાને બદલે રાબડી, અને બપોરે અને સાંજે ખાધા પછી પણ રાબડી પીતા હોય. અને ગરમીના સિઝનમાં એ રાબડીને અમે કેરી ના હોય તો છાશ નાખીને પીતા હોય તો એ ખટાશને કારણે આપણી શરીરની ઉર્જા બની રહે, એના માટે અમારો સમાજ મોટા ભાગે રાબડી પીતો હોય. ખાખરનું પાંદડું એ આજે સાયન્સ બી કહે છે કે જે આપણે લગ્ન હોય કે અમારા સમાજમાં જે પાણગાનો તહેવાર ચાલતો હોય, લગ્ન હોય કે પાણગા હોય કે અન્ય તહેવારમાં જે આપણે પ્લાસ્ટિકની ડીશમાં જ્યારે જમીએ ત્યારે એમાં કેમિકલની માત્રા વધારે હોય તો આપણા શરીરમાં ઘણી પ્રકારની બીમારીઓ થતી હોય. પરંતુ આજે બી અમારો સમાજ ખાખરના પાંદડા હોય કે સાગડાના પાંદડામાં ખાય. ખાખરના પાંદડાની અંદર કેલ્શિયમની ભરપૂર માત્રા ભરેલી છે. તો આપણે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ અગર ખાખરના પાંદડામાં ખાઈએ તો આપણને કમર દર્દ કે ઘૂંટણા દર્દ એવી અન્ય જે બીમારી થતી એ બીમારી થતી નથી. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજે પોતાની પરંપરાગત સંસ્કૃતિને આજે પણ અકબંધ રીતે જાળવી રાખી છે. આદિવાસી સમાજની બોલી, રહેણીકરણી, દિનચર્યા, પરંપરાગત પહેરવેશ, નાચગાન, રીત રિવાજો, વાર તહેવાર, ગીત સંગીત અને પરંપરાગત ખાનપાન ઉપર રિસર્ચ કરવા અનેક સંશોધકો આ વિસ્તારમાં આવે છે. તેથી આ વિસ્તારના આદિવાસીઓની સંસ્કૃતિની ચર્ચા દેશ અને દુનિયાભરમાં ચાલી રહી છે. અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે જ આવી રસપ્રદ સ્ટોરી જોવા અમારા પ્લેટફોર્મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો. લિંક બાયોમાં જ છે. જય હિન્દ, જય આદિવાસી.